નિશાદ અને ગુજરાતી વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। દર 5 મિનિટે એક મહિલા બની રહી છે ઘરેલુ હિંસાનો ભોગ। આ છે વિકસતું ગુજરાત। છેલ્લા એક વર્ષમાં ઘરેલુ હિંસાના કોલ્સમાં 22% વધારો થયો છે। જાણો સમગ્ર મામલો શું છે। આ કામ મારા કોઈ શત્રુ ન હોઈ શકે। લોકસભા ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન। ચર્ચા વિસ્તારથી। ત્યારે વાત કરીશું ગુજરાતમાં ભાજપના ઉમેદવાર બનવાની રેસમાં કોણ ચાલી રહ્યું છે સૌથી આગળ। આ છે સંભવિત નેતાઓની યાદી। જાણો વિસ્તારથી। ગુજરાતની ખેડૂત પ્રેમી ભાજપ સરકારે કહ્યું ખેડૂતોના કારણે 219 વાર તૂટી રહી છે નર્મદા કેનાલ। ચર્ચા વિસ્તારથી। તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। વિકાસની વાતો નારીને પુરુષ સમોવડી અને પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ હોવાની વાતો માત્ર રૂપકડી વાતો છે। નારી વાસ્તવિકમાં કંઈક અલગ જ છે। ગુજરાતમાં મહિલા સલામતીના ગુલબાંગો વચ્ચે આ આંકડાઓ સરકાર સમાજ અને કાયદા વ્યવસ્થા બધી જ સત્તા અને વ્યવસ્થાને શરમાવે તેવા છે। ગુજરાતમાં દર 5 મિનિટે એક મહિલા સાથે અત્યાચાર થાય છે। આ અમે નથી કહી રહ્યા, આ સરકારે શરૂ કરાવેલી સંસ્થાના જ આંકડા છે। જો વિસ્તારથી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે નારી શક્તિની મહિમાના ગુણગાન ગવાશે। પુરુષ મહિલા સમોવડી આજે ભલે થઈ ગયા હોય પરંતુ આજે પણ સમાજનો એક વરો ચહેરો પણ છે જ્યાં મહિલાઓ ઘરેલુ હિંસા બળાત્કાર છેડતી સહિતની સમસ્યાનો ભોગ સતત બનતી હોય છે। ગુજરાતમાંથી જ પ્રતિ 5 મિનિટે સરેરાશ એક મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બનતા હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। ગુજરાતમાંથી વર્ષ 2023માં મહિલાઓ માટેની હેલ્પલાઇન અભિયાનને 98,830 કોલ આવ્યા હતા। વર્ષ 2019ની સરખામણીએ મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં 61% જ્યારે 2022માં 22%નો વધારો થયો છે। જાણકારોના મતે વર્ષ 2020માં વિશેષ કરીને મહિલાઓ માટે ઘરેલુ હિંસાના કોલ્સમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં લોકડાઉનના પગલે સતત સાથે રહેવાથી તેમજ આર્થિક સામાજિક અને સ્વાસ્થ્ય અંગેના દબાણના પગલે પણ અનેક પુરુષોએ હિંસાનું નિંદનીય પગલું ભર્યું હતું। ઘરેલુ હિંસાના 17,682 કોલ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે। આ સિવાય અમદાવાદથી વર્ષ 2023માં 4,815 કોલ, સતામણી 2,155 કોલ્સ લગ્નેતર સંબંધના નોંધાયા છે। આ સિવાય વર્ષ 2023માં જે અંગે સૌથી વધુ કોલ્સ આવ્યા છે તેમાં 10,373 કોલ્સ સાથે લગ્નેતર સંબંધ, 10,164 કોલ જાતીય સતામણી, 7,243 કોલ કાયદાકીય સમસ્યા, 5,131 કોલ સાથે કસ્ટડી અંગે, 3,345 કોલ સાથે ઘરમાંથી કાઢી મૂકવાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 2,839 કોલ સંબંધની સમસ્યા, 2,758 કોલ્સ ટેલિફોનિક પર હેરાનગતિ, 2,372 કોલ સાથે નાણાકીય સમસ્યા જ્યારે 2,085 કોલ સાથે છેડતીનો સમાવેશ થાય છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ભાજપમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બાદ રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ચૂંટણી લડવા અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેથી ખળભળાટ મચી જવા પામ્યું છે। લોકસભાની ચૂંટણીને લઈને કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની લોકમાં ચર્ચા થતી હતી। રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ગઢડાના રામપરા ગામથી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આ કામ મારા કોઈ શત્રુનું હોઈ શકે। હું લોકસભા ચૂંટણી લડવા માંગતો નથી। આ નિવેદનથી સુરેન્દ્રનગર લોકસભામાં કુંવરજી બાવળિયાના નામથી ચર્ચાનો અંત આવ્યો છે। રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર લડવાની ચર્ચા અંગે સ્પષ્ટતા કરી છે। બોટાદના ગઢડા તાલુકાના રામપરા ગામે ખાતમુહૂર્ત પ્રસંગમાં આવેલા કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણી અંગે જણાવ્યું હતું કે મારા હિતશત્રુઓએ આ અફવા ચલાવી છે, પરંતુ હું જણાવી દઉં છું કે 5 વર્ષ લોકસભામાં જઈ આવ્યા હોવાથી લોકસભા ચૂંટણી લડવા માંગતો નથી। પક્ષના હાઈકમાન્ડને પણ લોકસભા ચૂંટણી લડવાની જાણ કરી દીધી છે। તેથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાની ચૂંટણી લડવાની ચર્ચાનો અંત આવ્યો છે। લોકસભાની લડાઈ માટે દરેક રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારીઓ તેજ કરી દીધા છે, જેમાં ભાજપ સૌથી આગળ છે। કોંગ્રેસના હજુ કોઈ ઉમેદવારના ઠેકાણા નથી, ત્યાં ભાજપે ગુજરાતમાં 26માંથી 15 ઉમેદવાર જાહેર કરી દીધા છે। હવે બાકી છે જે 11 નામ છે તે ખૂબ જ જલ્દી જાહેર થવાના છે। આ એવી બેઠકો છે જે હાઈ પ્રોફાઇલ છે। લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતમાંથી 15 નામ જાહેર કરાયા છે। આ 15 નામના 10 સાંસદને રિપીટ કરાયા છે,
જ્યારે 5 નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભાજપની બીજી યાદી ટૂંક સમયમાં જ આવી શકે છે, જેમાં ગુજરાતના બાકીના 11 નામ હશે. આ 11 બેઠક માટે અનેક દાવેદારો છે, પરંતુ તેમાંથી ઉમેદવાર એક જ બનશે. ત્યારે હાલ કયા નામ રેસમાં છે? સૌથી આગળ કોનું નામ મનાઈ રહ્યું છે પાકું? કોણ હવે દાવેદારમાંથી બનવા જઈ રહ્યું છે ઉમેદવાર? લોકસભાની લડાઈ માટે દરેક રાજકીય પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ તેજ કરી દીધી છે, જેમાં ભાજપ સૌથી આગળ છે. કોંગ્રેસના હજુ કોઈ ઉમેદવારના ઠેકાણા નથી. ત્યાં ભાજપે ગુજરાતમાં 26માંથી 15 નામ તો જાહેર કરી દીધા છે. હવે બાકી જે 11 નામ છે તે ખૂબ જ જલ્દી જાહેર થવાના છે. આ એવી બેઠકો છે જે હાઈ પ્રોફાઇલ છે. ભાજપની જે બીજી યાદી આવશે તેમાં ભાજપ કોઈ મોટી સરપ્રાઇઝ પણ આપી શકે છે, કારણ કે સંગઠનમાંથી એવા અનેક નામ હાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે, જે લોકસભાની લડાઈમાં ઉમેદવાર બની શકે છે. ભાજપની યાદી હજુ આવી નથી, પરંતુ આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી બતાવવા જઈ રહ્યા છે, જેમાં એવા અનેક નામ છે જે આપણે સરપ્રાઇઝ પણ લાગશે. તો કેટલાક નામ ફરી રિપીટ થવાની પણ સંભાવના છે. સૌથી પહેલા વાત કરીએ તો મહાનગરોની, તો અમદાવાદની બેઠક, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ. અમદાવાદ પશ્ચિમ પર તો ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે, પરંતુ તમામની નજર હવે અમદાવાદ પૂર્વની બેઠક પર છે. તો આ બેઠક પર હાલ 3 નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમાં પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા, વલ્લભ કાકડિયા અને ધારાસભ્ય જગદીશ પટેલનું નામ છે. તો અમદાવાદ બાદ વાત સુરતની કરીએ તો સુરતમાં ડોક્ટર જગદીશ પટેલ, રણજીત ગિલેટવાલા, નીતિન ભજીયાવાલા, મુકેશ દલાલ અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલાનું નામ રેસમાં આગળ છે. ભાજપની બીજી યાદીમાં સૌથી અલગ જ નામ સામે આવ્યું હતું તે વડોદરામાંથી આવી શકે છે, કારણ કે વડોદરામાં 2 મોટા હાઈ પ્રોફાઇલ નામ આગળ ચાલી રહ્યા છે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને પૂર્વ આઈપીએસ રાકેશ અસ્થાનાનું નામ છે. આ ઝોનની 4 બેઠકમાંથી બનાસકાંઠા અને પાટણમાં નામ જાહેર થઈ ગયા છે, જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં નામ જાહેર થવાના બાકી છે. આ બંને બેઠક પર અનેક નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે, પરંતુ તેમાં સૌથી આગળ કેટલાક નામ ચાલી રહ્યા છે, જેમાં મહેસાણાથી રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર, સાંકળચંદ કોલેજના પ્રકાશ પટેલ, વર્તમાન સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ અને પૂર્વ સાંસદ AK પટેલના પુત્ર દિનેશ પટેલનું નામ સૌથી આગળ છે. તો સાબરકાંઠામાં વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ રિપીટ થાય તેવી સંભાવના છે. આ સિવાય દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બારૈયા અને કૌશલ્ય કુંવરબા પરમારનું પણ નામ રેસમાં છે. જો વાત સૌરાષ્ટ્રની કરીએ તો જૂનાગઢમાં આ વખતે કોઈ નવું જ નામ બહાર આવી શકે છે. કોળી મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક પર ભાજપ કોઈ સંતને ઉતારે તો નવાય નહીં. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા રિપીટ થાય તેવી સંભાવના બહુ ઓછી છે. હાલ જે નામ ચર્ચામાં છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ, ભારતની આશ્રમના ઋષિ ભારતી બાપુ, પૂર્વ સાંસદ મહેશગીરી, ઇન્દ્ર ભારતી બાપુ અને ગીતા માલમના નામનો સમાવેશ થઈ શકે છે. અમરેલી પર નજર કરીએ તો આ બેઠક પર હિરેન હીરપરા, પૂર્વ ધારાસભ્ય બાકુ ઘાડ, ધારાસભ્ય અને ઉપદંડક કૌશિક વેકારિયા, મુકેશ સંઘાણી અને ભરત સુતરિયાના નામ ચાલી રહ્યા છે. તો કોળી મતદારોના દબદબાવાળી ભાવનગર બેઠક પર ધારાસભ્ય હીરા સોલંકીનું નામ રેસમાં જોવા મળી રહ્યું છે. વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળાનું નામ કપાય તે નક્કી મનાઈ રહ્યું છે. તો સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુજપરા ફરીથી રિપીટ થાય તેવી સંભાવના છે. આ સિવાય રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા, શંકર વેગડ અને પ્રકાશ વરમોરાના નામ પણ રેસમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત સિવાય વલસાડ બેઠક પર નજર કરીએ તો હાલ જે વર્તમાન સાંસદ છે કેસી પટેલ રિપીટ થાય તેવી સંભાવના લાગતી નથી. કેસી પટેલની ઉંમર અને તેમનો ટ્રેપ વિવાદ તેમને નડી શકે છે અને કોઈ નવો ચહેરો ઉમેદવાર બની શકે છે. વલસાડમાં ઉષા પટેલ, ગણેશ બિહારી અને મહેન્દ્ર ચૌધરીના નામનો સમાવેશ થાય છે. ભાજપ હંમેશાથી સરપ્રાઇઝ આપવા માટે જાણીતું છે. ભાજપ કોને ક્યારે ટિકિટ આપી દે તેનો ખ્યાલ ક્યારેય આવતો નથી. પાર્ટીના સામાન્ય કાર્યકર્તાને પાર્લામેન્ટની ટિકિટ આપી દે છે. તેથી હાલ જે સંભવિત નામ સામે આવ્યા છે તેમાંથી એવા પણ કેટલાક નામ હોઈ શકે છે કે જે લિસ્ટમાં પણ ના હોય. તો એવા પણ ઉમેદવાર હોઈ શકે જેમણે દાવેદારી પણ કરી ના હોય. ત્યારે જોવાનું રહેશે કે 11 બેઠક પર ઉમેદવાર જાહેર થવાના બાકી, તેમાં ભાજપ હાઈકમાન્ડ કોને લોકસભાની લડાઈમાં ઉતારે છે તે જોવું રહ્યું. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ. માત્ર 9 વર્ષના ટૂંકા સમયગાળામાં જ 13,99,761થી વધારે મહિલાઓ જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. એક એવો નંબર જેણે અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ કામો કરવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને એક એવો નંબર આપવામાં આવે છે જે છેલ્લા 9 વર્ષથી ગુજરાતની મહિલાઓની સલામતી માટે સંકટ સમયની સાંકળ બન્યો છે. શું તમે આ નંબર વિશે જાણો છો?
દરેક મહિલાને આ નંબર વિશે અચૂક ખ્યાલ હોવો જોઈએ. અહીં વાત થઈ રહી છે અભિયમની. અહીં વાત થઈ રહી છે 181 નંબરની. 181 અભિયમ હેલ્પલાઇન. આ નંબર છે નિડરતાનો અને મહિલાઓની સુરક્ષાનો. ગુજરાતની મહિલાઓને અભિયમ બનાવતી 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતાના 9 વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લા 9 વર્ષમાં અંદાજે 13,99,000થી પણ વધુ મહિલાઓને સેવા આપી 181 અભયમ હેલ્પલાઇન ખરા અર્થમાં મહિલાઓ માટે સંકટ સમયની સાથી બની ગઈ છે. ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે. મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઇનની સુવિધાની ઉપલબ્ધિ આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને જીવીકે EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજવ્યાપી 181 અભિયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદૃઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા અને આર્થિક કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુ વાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ 12 અભિયમ રેસ્ક્યુ વાન અને 181 અભિયાન મહિલા હેલ્પલાઇન હેઠળ 5 માર્ચ 2023ના રોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર દેશમાં ગુજરાતે આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે, જેમાં 181 મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યુ વાનનો કાફલો 24 કલાક મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત રહેશે. શ્રીમતી ભાનુબેન બાબરિયા, માન મંત્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના વરદ હસ્તે સ્માર્ટ 181 અભિયમ મહિલા હેલ્પલાઇન પેપરલેસ CAD સિસ્ટમનું લોકાર્પણ 6 માર્ચ 2024ના રોજ કરવામાં આવ્યું હતું. જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભિયમ રેસ્ક્યુ વાનને જોડીને પેપરલેસ CAD સિસ્ટમ સાથેની કાર્ય પ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેકનોલોજીસભર પહેલ કરનાર સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. માત્ર 9 વર્ષના ટૂંકા સમયગાળામાં જ 13,99,761થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને 181એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર અભિયમ રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલર જઈને 2,81,767 જેટલા મહિલાને મદદ પૂરી પાડી 1,77,481 જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરીને કેસનો નિકાલ કર્યો છે. 86,062 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ પર જઈને રેસ્ક્યુ વાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિએ ગુજરાતના 6 કરોડ 3 લાખ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું કે 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વની સેવા તરીકે સાબિત થઈ રહ્યું છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલિક પ્રતિસાદ આપી મૂંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓએ ગુજરાત સરકારનો આભાર માનવા ગુજરાતમાં 24 કલાક કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતા જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઈ છે. તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુણવત્તા આદર્શ રાજ્ય બનવા પામેલ છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી તાત્કાલિક મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ 181 અભિયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ સૂચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલી પરિસ્થિતિમાં મુકાયેલા મહિલાઓને તાત્કાલિક સહાય આપી છે. 181ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવાઓ આપતી હેલ્પલાઇન કાર્યરત રહી છે.
પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન પૂરું પાડવું તેમજ મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાની પ્રાથમિક માહિતી પૂરી પાડવી. ફોન પર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ, વીની માહિતી. કોઈ મહિલા પર કોઈ હિંસા થઈ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવ માટે રેસ્ક્યુની સેવા તેમજ જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવા જેમ કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ, નારી સંરક્ષણ ગૃહવી, મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરન્સ દ્વારા સીધું જોડાણ કરવામાં આવે છે. ઉનાળો શરૂ થતાની સાથે જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીથી પરેશાન હોવાનું સામે આવી રહ્યું છે. આજે પણ ગુજરાતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં લોકો પાણી લેવા માટે ઘણો સંઘર્ષ કરી દૂર દૂર સુધી જવું પડે છે. એમાંય વારંવાર નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે મહામૂલા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો અને રજૂઆત કરી તો જે જવાબ સરકાર તરફથી મળ્યો એ જાણીને તમારા હોશ ઉડી જશે. રાજ્યમાં 3 વર્ષમાં નર્મદા કેનાલ તૂટવાની 219 ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 102 વખત નર્મદા કેનાલ તૂટી. સરકારે કેનાલ તૂટવા કે ઓવરફ્લો માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા. આ વચ્ચે જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં બની છે, જેમાં 102 વખત કેનાલમાં ભંગાણની ઘટના બની છે. જ્યારે પાટણમાં 26 જેટલી તો અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 219 કેનાલ તૂટી છે. 2020 અને 21માં કેનાલ તૂટવાની 90 ઘટના બની હતી. 2021 અને 22માં કેનાલ તૂટવાની 49 ઘટના બની હતી. 2022 અને 23માં કેનાલ તૂટવાની 80 ઘટના બની હતી. સૌથી વધુ કેનાલ તૂટવાની ઘટના બનાસકાંઠા જિલ્લામાં 3 વર્ષમાં 102 વાર કેનાલ કે તેનો ભાગ તૂટ્યો હતો. પાટણ જિલ્લામાં 26 અને અમદાવાદમાં 22 વાર કેનાલ તૂટી હતી. નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચવાના કારણે, કેનાલમાં આળસો મૂકી દેવાના કારણે અને રાતે ખેડૂતો પાણી ન લેતા હોવાના કારણે કેનાલ ઓવરટોપિંગ થવાના કારણે ઘટના બની હોવાનું તારણ ગુજરાત સરકારે આપ્યું છે. આમ સરકારે ફરી એકવાર પાછી આખો દાવ ખેડૂતોના માથે લાવીને મૂકી દીધો છે. અમદાવાદમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ તો ગરમી શરૂ થઈ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે. અમદાવાદ કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગ તળે આવ્યો છે. શહેરમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ તો ગરમી શરૂ થઈ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે. સામાન્ય રીતે ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરૂઆત થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. રોડ પીગળતા વાહન ચાલકોને વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. અમદાવાદમાં ડામરનો રોડ પીગળતા લોકોએ રસ્તાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ડામર ઓગળી જવાથી રાહતદારીઓના પગરખા પણ ડામરમાં ચોંટી રહ્યા છે, તેમજ વાહનોના ટાયરને પણ ડામર ચોંટી રહ્યા છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડનું બેલેન્સિંગ તો ઠીક, રોડમાં એવું હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેવો અંદેશો આવી રહ્યો છે કે રોડ ઉનાળાની ગરમી પડે તે પહેલાં જ પીગળી રહ્યો છે. આ રોડ કોર્પોરેશનના માનીતા કોન્ટ્રાક્ટરની કંપની બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ડામરનો યોગ્ય ઉપયોગ ન થતાં ગરમીમાં રોડ પીગળ્યો છે. થોડા દિવસ અગાઉ જ રોડ પર ડામરની કામગીરી પૂર્ણ થઈ હતી, પણ હવે રાહતદારીઓ અને વાહન ચાલકોને નવા રોડમાં પણ સાધન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગરમીનો પારો ચડે તેના પહેલાં રોડ ઓળંગવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું, કારણ કે આ રોડમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું તો જ આ કારનામું શક્ય બને. હવામાન અંગે કરાયેલા અનુમાન મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વર્તાઈ રહી છે. ભારે પવનના કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઊભો થશે. ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. જે પ્રકારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તે ગંભીર સંકેત આપી રહ્યા છે, કારણ કે હાલ બેવડી નહીં પણ ત્રેવડી સિઝનનો લોકો અનુભવ કરી રહ્યા છે. ખાંસી, કફ, ઉધરસ, શરદી, માથું દુખવું, પેટમાં દુખવું આવા લક્ષણો ઘેર ઘેર જણાઈ રહ્યા છે, જેના કારણે દવાખાનાઓ પણ ઉભરાઈ રહ્યા છે. આટલું ઓછું હોય તેમ હવે ભારે વરસાદ પડશે, ભારે પવન ફૂંકાશે અને કરા પડશે એવી આગાહીઓ થતાં ગુજરાતીઓની દશા બેઠી છે, જેમાં સૌથી વધારે માઠી હાલત થઈ રહી છે જગતના તાતની. આ વખતે માર્ચની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આગામી 5 દિવસમાં વાતાવરણમાં સૂકું રહેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2 દિવસ બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 34 થી 36 ડિગ્રીના આસપાસ રહેતું હોય છે, પરંતુ
આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 38 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગની આગાહી છે, જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે. ગુજરાતમાં આ વર્ષે શિયાળાનો અનુભવ લગભગ થયો ના હોય તેવું કહી શકાય તો ખોટું નહીં. 4 મહિનામાં 15 દિવસ બાદ કરીએ તો સ્વેટર, મફલર કે ધાબળાની જરૂર જ પડતી નથી. ત્યારે હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં રાત્રે ઠંડી બાદ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. ત્યારે ગુજરાતમાં આગાહી કરાઈ છે કે આગામી 5 દિવસમાં વાતાવરણ સૂકું રહેશે. જો કે ધીરે ધીરે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. માર્ચમાં 2 વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં 10 થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. હવામાન અંગે કરાયેલા અનુમાન મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ભારે પવનના કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઊભો થશે. એમાંય જો સાવ હલકા છાપરા હશે મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે. આ અમે નથી કહી રહ્યા, આ દિશા તરફ ઇશારો કરી રહી છે હવામાનની આગાહી. માટીપગા હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડી 51,71,00,000માં નવેસરથી બનાવવામાં મ્યુનિસિપલે ટેન્ડર બહાર પાડ્યું છે. 2017માં બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે તેને આયુષ્ય 100 વર્ષનો હોવાનો દાવો કરાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરતા માત્ર 4-5 વર્ષમાં જ બ્રિજ નબળો પડી ગયો છે. એ પછી બ્રિજના 8 સ્પાનને તોડી ફરીથી બનાવવા 26 કરોડના 2 ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું ન હતું. આખરે બ્રિજ તોડી પાડી નવેસરથી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નબળા બાંધકામનું કૌભાંડ પકડાતા કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રા પાસેથી બ્રિજના નિર્માણનો તમામ ખર્ચ વસૂલ કરવામાં આવશે. 2017માં બ્રિજનું લોકાર્પણ થયા પછી 2021માં બ્રિજ પર ગાબડા પડવાની શરૂઆત થઈ હતી અને વારંવાર બંધ કરવો પડતો હતો. મ્યુનિસિપલે બહાર પાડેલા ટેન્ડર મુજબ વર્ક ઓર્ડર અપાયા પછી કોન્ટ્રાક્ટરને ફ્લાયઓવર તોડવાની, ટ્રાફિક સર્વે કરવાની અને ડિઝાઇનિંગ સહિતની કામગીરી 4 મહિનામાં પૂરી કરવા કહેવાયું છે. એ પછી 2 વર્ષમાં બ્રિજ તૈયાર કરવાનો રહેશે. ટેન્ડરની શરત મુજબ 10 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી રાખવામાં આવી છે. અગાઉ જ્યારે બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારે ડિફેક્ટ લાયબિલિટી માત્ર 1 વર્ષની રખાઈ હતી. બ્રિજ નિર્માણ માટે કોન્ટ્રાક્ટરે સ્થળ પર જ લેબ બનાવવાની રહેશે અને 80% ટેસ્ટિંગ ત્યાં થશે. માંડ 4 થી 5 વર્ષ ટકેલા બ્રિજમાં 5 વખત તો મોટા ગાબડા પડ્યા હતા. હાટકેશ્વર બ્રિજ પર સૌથી પહેલું ગાબડું 5 એપ્રિલ 2021ના રોજ પડ્યું હતું. આ ગાબડું માઇક્રો કોન્ક્રીટથી ભરવામાં આવ્યું હતું. તેના 1 મહિના પછી ફરી ગાબડું પડ્યું હતું. ત્યારબાદ લગભગ 9 મહિના પછી ફેબ્રુઆરી 2022માં પણ ગાબડું પડ્યું હતું. ઓગસ્ટ 2022માં મોટું ગાબડું પડતા આખરે વાહનોની અવરજવર માટે બ્રિજ બંધ કરવાની ફરજ પડી. બ્રિજમાં હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ થયા હોવાનો આક્ષેપના પગલે મુંબઈ ખાતેની NABL લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ITI રૂડકીના નિષ્ણાંતોએ મુલાકાત લઈ બ્રિજની ચકાસણી કરી હતી. લેબ રિપોર્ટ તેમજ નિષ્ણાંતોએ એક સુરે કહ્યું હતું કે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયો હતો. આજે કલોલ નગરપાલિકાના પ્રમુખ સાલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર મનોજકુમાર સોલંકીની હાજરીમાં 103 કરોડનું બજેટ કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં ફાળવવા બાબતે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં સત્તાધારી પક્ષ 9 નારાજ સભ્યો અને વિપક્ષી ગેરહાજર રહ્યા હતા. આ બેઠકમાં 103 કરોડના વિકાસના કામોની ફાળવણીની ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. સભા સાંજે 5 વાગે શરૂ થઈ હતી ને 5 વાગીને 2 મિનિટે પૂર્ણ થઈ ગયા હોવાના આક્ષેપ કોંગ્રેસના સભ્ય સલાઉદ્દીન મલેક દ્વારા આક્ષેપ કરાયો હતો. સાથે બજેટ ફાળવણી બાબતે પણ વિપક્ષના સભ્યોને કોઈ માહિતી સત્તાધારી પક્ષ દ્વારા આપવામાં આવી ન હતી. તેમજ સત્તાધારી પક્ષના વગ ધરાવતા સભ્યોના વોર્ડના વિસ્તારમાં વિકાસના કામોમાં બજેટ ફાળવવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ બજેટ ફાળવવામાં આવતા પૈસા નગરની જનતાના છે. તેની શહેરના વિકાસમાં સમાન ફાળવણી કરવાની માંગ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. છતાં પણ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા જો હુકમી ચલાવવામાં આવે છે, લોકશાહીનું હનન થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આજના બજેટની ચર્ચામાં ભાગ લેવા વિપક્ષના સભ્યો સભાખંડમાં પ્રવેશ કરે તે પહેલા જ 2 જ મિનિટમાં બજેટ બેઠક સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમજ આજની આ બેઠકમાં ભાજપના 9 નારાજ સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા, જેને લઈને પણ 2024 લોકસભા પહેલા પક્ષમાં કંઈક નવા જૂની થવાની ચર્ચા લોકો કરી રહ્યા છે. વિકાસના કામના બજેટની ફાળવવા બાબતે ચર્ચા કેમ કરવામાં આવતી નથી તેને લઈને પણ વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. દેવાધિદેવ મહાદેવની આરાધનાનો વિશેષ દિવસ એટલે મહાશિવરાત્રીનો પર્વ.
આજે દેશભરમાં શિવ ભક્તો દ્વારા મહાશિવરાત્રિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રિ પર્વને લઈને શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે ભગવાન મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર ભક્તો માટે 42 કલાક ખુલ્લું રહેશે. દેવાધિદેવ મહાદેવના સોમનાથ મંદિરમાં આજે શિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સવારે 4 વાગ્યાથી જ ભક્તો મંદિરમાં કતારમાં ઊભી રહી ગયા હતા. દેશભરમાંથી લોકો ભગવાન સોમનાથના મંદિરે પહોંચ્યા હતા. આજે રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આજે ભગવાન મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા અને અહીં તેઓ પૂજા અર્ચના કરી. શિવરાત્રિ નિમિત્તે ભગવાનને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. મંદિરમાં ભક્તોને કોઈ મુશ્કેલ ન પડે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આશરે 500 જેટલા પોલીસ જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સોમનાથના ભગવાન મહાદેવનું મંદિર જમીનથી આસમાન સુધી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. ભગવાનને વિશેષ મેકઅપ કરવામાં આવ્યો હતો. ભક્તોની કતારો છે. મંદિર પરિસરમાં હર હર મહાદેવનો ગુંજ સંભળાઈ રહ્યો છે. મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ભક્તો અરબી સમુદ્રના કિનારે ભગવાન સોમનાથનું આગમન થયું છે. સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરની બહાર વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. સોમનાથમાં ઠેર ઠેર હર હર મહાદેવ, જય સોમનાથ, બમ બમ ભોલેના નાદ સંભળાઈ રહ્યા છે. મહાશિવરાત્રિના દિવસે ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે મંદિર 42 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે સમગ્ર પ્રભાત ક્ષેત્ર જય સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિના પર્વને લઈને સોમનાથ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ શિવ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. દર્શન પ્રસાદ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહિતની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. सर मेरा नाम दिनेश कुमार है. मैं यूपी 25 बरेली से हूँ. मैं यहाँ सोमनाथ दर्शन करने आया हूँ आज. मेरे को यहाँ दर्शन करते काफ़ी अच्छा लग रहा है. देख के भीड़ बहुत मन खुश हो रहा है. मेरा आने का यहाँ पे बहुत पहले से चांस था पर मैं आज आ लिया यहाँ. शिवरात्रि वाले के दिन आ गया मैं यहाँ. शिवरात्रि के दिन आए हो, लोगों की कितनी भीड़ भाड़ है? यहाँ बहुत सारी भीड़ है, हजारों पब्लिक है यहाँ पर. देख के बहुत मन खुश हो रहा है. मैं दर्शन के लिए था, दर्शन मेरे बस अभी होने वाले हैं. अभी 2 घंटे तो लाइन में हो चुके, 2 घंटे और लग जाएंगे मेरे को अभी लाइन में दर्शन करने के लिए. टोटल कितने घंटे लगेंगे मंदिर में दर्शन? मेरे लिए लग जाएंगे लगभग 4 घंटे के आसपास हो जाएंगे. 4 घंटे के बाद आप महादेव के पास पहुंच गए तो जी उससे क्या बिल्कुल. प्रार्थना करेंगे? मैं सर ये प्रार्थना करूँगा कि मेरी फैमिली सुखी रहे बस और सारे लोग सुखी रहे बस, यही प्रार्थना करूँगा मैं. मेरा नाम विकेश दिवाकर है. सर जी, आज महाशिवरात्रि है, आप कहाँ से आए हैं और किस जगह के लिए आए हैं और आपका यहाँ आने का उद्देश्य क्या है? जी मैं यूपी 22 से आया हूँ. मेरा आने का समय ये है कि मैं यही दुआ है कि मतलब हम सब शांति से रहें, ज़्यादा वो नहीं किए, हम आराम से रहना चाहते हैं. बहुत आने के लिए बहुत पहले से मन कर रहा था लेकिन आज आ गए सोमनाथ मंदिर. सोमनाथ आके कैसा लगा? बहुत अच्छा लग रहा है. खास तौर पे सोमनाथ दर्शन के लिए आए हो, आज शिवरात्रि है, जी, महादेव जी, से जी. क्या प्रार्थना करेंगे? जी हम यही प्रार्थना करेंगे कि हम सब सुखी रहें, कोई चीज़ की कमी ना हो, बस इसी के लिए आए. આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે. ભગવાન સોમનાથના દર્શન માટે અમે લોકો આવ્યા છીએ. મહાશિવરાત્રિ એ જીવથી શિવ સુધીનો એક યાત્રા, એનો મોટો દિવસ છે આજનો. અને આપણે ત્યાં આત્માથી પરમાત્મા એને આપણે માનીએ છીએ. એટલે આજના મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકર આપણે સૌને એવા આશીર્વાદ આપે કે સૌનું કલ્યાણ થાય અને સાથે સાથે ભગવાન સોમનાથનું મંદિર એમનો પ્રભાવ એ ખૂબ વધે અને ગુજરાત સલામત, સમૃદ્ધ, શક્તિશાળી હંમેશા બનતું રહે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં
ફરી વખત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને અને જે રીતે 10 વર્ષમાં દેશ પ્રગતિ કરી છે અને દુનિયામાં નરેન્દ્રભાઈએ ભારતનું નામ પ્રતિષ્ઠિત કર્યું છે એ વધુને વધુ પ્રતિષ્ઠિત થાય અને આવનારા દિવસોમાં જે વિકસિત ભારતનો સંકલ્પ કરવામાં આવ્યો છે એ સંકલ્પ ભગવાન સોમનાથ પૂરો કરે તેવી પણ પ્રાર્થના કરીએ છીએ। સાહેબ, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ દ્વારા 400+નો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખની ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે 400 પાર NDA એ કરવામાં આવે અને 370થી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। સાહેબ, ગુજરાતની 15 સીટોના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, હજી ઘણી બધી સીટો બાકી છે, આપના ક્યાંયથી લડવાના સંકેત ખરા? નહીં, મેં કોઈ સીટ માગી પણ નથી, લડવાની મારી કોઈ વાત પણ નથી। હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે, એટલે 14 સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ। સાહેબ, આપ પણ સૌરાષ્ટ્રમાંથી જ છો, સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના નેતાઓ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે, હવે એકાદ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે, શું આગામી સમયમાં તેઓને આવવાની સંભાવના કરી? ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે। તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ। વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।